ચલાળા નરકાગાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલાના સફાઈ કામદારોની 3 મહિના અને 15 દિવસનો પગાર ચડત અને પગાર વગર સફાઈ કામદારોનો રજળપાટ. સફાઈ કામદારોને ખાવા પીવાના ફાંફા પડી રહ્યા છે. સફાઈ કામદારોના પરિવારમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. ધારાસભ્ય જેવી કાકડિયા તાફા અને ઉદ્ઘાટન કરવામાં ઓતપ્રોત જોવા મળી રહ્યા છે. ત્યારે ચલાલાના મતદારોએ 24 બેઠકો આપી છે. નગરપાલિકાના સત્તાધીશોએ તેના બદલામાં કચરાના ગંજ આપ્યા. નગરપાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટની બુલાંગો વચ્ચે કર્મચારીના 3.5 મહિનાના પગાર બાકી છે. નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડત અને અણધણ વહીવટના કારણે જનતા હેરાન બની છે. વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા શહેરીજનો માંગ કરી રહ્યા છે. હા, ચલાલા દાન મહારાજનું પવિત્ર ગામ છે અને ચલાલા શહેરની અંદર દરેક નાગરિકજનોએ ઘણા વર્ષોથી ચલાલા શહેરની અંદર કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવતી હતી અને છેલ્લા ઘણા ટાઈમથી જેવીભાઈ કાકડી આવ્યા પછી આજે એમએલએ તરીકે પણ છે અને ચલાલાની અંદર અત્યારે નગરપાલિકાની અંદર બીજેપીની બોડી આવી છે. આખા દેશની અંદર ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આજે બોડી ભાજપની આવી છે. બરાબર, તો ચલાલા શહેરના લોકોની લાગણી અને માગણી એવી છે કે જે વારંવાર ચલાલા શહેરની અંદર જે કચરાના પ્રશ્ન જે છે આ ઘણા સમયથી છે. નગરપાલિકાના કર્મચારીઓનો ટાઈમે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી, તો એમને ટાઈમે પગાર ચૂકવે અને ચલાલા શહેરની અંદર સુંદર અને સારું સ્વચ્છ અને સુંદર રાખે એવી ચલાલાના લોકોની માગણી છે. અને બીજું કે અમારે ચલાલા વોર્ડ નંબર 4ની અંદર પરાશાળાની સામે કાયમિકના માટે કચરાના જે ઢગલા રહી છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવા માટે અમે લોકોએ આજે તમારો સંપર્ક કરી અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ કામ વહેલી તકે ઝડપથી થાય. આપનું નામ? મારું નામ જયેશભાઈ જયેશભાઈ કાંતિભાઈ વાળા.